માનનીય ટ્રસ્ટીશ્રી, ડાયરેક્ટર મેડમ, આચાર્યશ્રી, શિક્ષક મિત્રો તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે પ્રેરક પ્રસંગ. એક નાનકડું ગામ હોય છે, તેમાં એક પિતા અને તેનો પુત્ર રહેતા હોય છે. તે પિતા ખૂબ જ ધનવાન હોય છે, પરંતુ તેનો પુત્ર તેના પૈસાનો ખૂબ જ બગાડ કરે છે અને મન થાય ત્યાં વેઠે છે. એક દિવસ તેના પિતાએ એક યુક્તિ વિચારી અને તેને સબક શીખવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એના પિતા એને કહે છે કે તું તારે પૈસા જોતા હોય તો તું કામ કર અને તું તારી રીતે પૈસા કમા. તો તેનો દીકરો છે એક દુકાને કામ કરે છે અને ખૂબ મહેનત કરે છે અને સાંજે તેને એક સોના મોર મળે છે. તે તેના પિતાને આપે છે. તો તેના પિતા છે ને ઘરની પાછળ એક કૂવો હોય છે, તેમાં તે સોના મોર ફેંકી દે છે. એવી રીતે લગાતાર થોડાક દિવસ ચાલુ રહ્યું. પછી તેના પુત્રએ તેના પિતાને ગુસ્સે થઈને પૂછ્યું કે હું આટલી મહેનત કરું અને પૈસા કમાઉં છું, તમે કેમ તેને કૂવામાં ફેંકી દો છો? ત્યારે તેના પિતા એને કહે છે કે મેં ઘણી બધી મહેનત કરીને આટલું ધન કમાયું ને તું મન થાય ત્યાં વેઠવી દે છે. તો એના પુત્રને સબક મળે છે કે આપણે પૈસાનો ગમે ત્યાં ઉપયોગ ન કરવો જોઈએ, જ્યાં જરૂરી હોય ત્યાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ. થેન્ક યુ.